જય સ્વામિનારાયણ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-2021 એટલે કે હવે તમારી મે મહિનામાં જે એક્ઝામ આવવાની છે બોર્ડની, એનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું રજૂ કર્યું છે અહીંયા કે ભાઈ કુલ કેટલા ગુણના પ્રશ્નો હશે અને તેના વિભાગ કઈ રીતે ગોઠવેલા છે. બરાબર. કુલ 100 ગુણનું પેપર આવશે, એ તમે જોઈ લીધું અહીંયા. સમય 3 કલાક જે કહીએ એ પ્રમાણે. બાકી તો પાર્ટ એ પાર્ટ બી ટૂંકમાં આખું પ્રશ્નપત્ર 2 ભાગમાં વહેંચાયેલું હશે. પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ 50 ગુણનો હશે અને પાર્ટ બી પણ 50 ગુણનો. કુલ ટોટલ 100 ગુણનું પેપર થશે. બરાબર. જ્ઞાન, સમજ, ઉપયોજન એવું કંઈ ફરક પડતો નહીં આપણને. તો આપણને તો પ્રશ્નથી ફરક પડે છે કે ભાઈ કેવો પ્રશ્ન છે, આપણને આવડે કે ના આવડે. બરાબર. તો પાર્ટ એની વાત કરીએ આપણે, તો પાર્ટ એની અંદર MCQ પ્રકારના એટલે બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો પૂછાશે. એક પ્રશ્ન હશે, નીચે 4 વિકલ્પ હશે ABCDમાંથી. તમારે કોઈ પણ એક સાચો વિકલ્પ પસંદ કરવાનો. બરાબર. કુલ પ્રશ્નોની સંખ્યા 50. એક પ્રશ્નનો 1 ગુણ એટલે 50 પ્રશ્નોના કુલ 50 ગુણ થઈ ગયા. એટલે કે ટૂંકમાં પાર્ટ એ 50 ગુણનો MCQ ટાઈપ આવશે. ખરેખર તો આ વખતે એ કાઢી નાખવાનું તો આવ્યું, પણ કોરોના મહામારીથી તમે બચી ગયા. નહીં તો તમારા હેતુલક્ષી પ્રશ્નો વધી જાત અને MCQ ઓછા થઈ જવાના હતા. પણ નસીબ તમારું આમ જોવા જઈએ તો સારું છે. બરાબર. પાર્ટ બીની વાત કરીએ આપણે. પાર્ટ બીની અંદર વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી, આ રીતે 3 ભાગમાં વહેંચાયેલો છે વિભાગ. પાર્ટ બી 3 ભાગમાં વહેંચાયેલો હશે. એમાં વિભાગ એની વાત કરીએ ને આપણે, એટલે ટૂંકા જાવી પ્રશ્નો, એટલે કે 2 ગુણના પ્રશ્નો હશે. 2 ગુણના કુલ તમારા 8 પ્રશ્નો લખવાના. જુઓ, સાંભળો. 2 ગુણના પ્રશ્નો એમાંથી તમારે 8 લખવાના છે. એટલે 8 દૂના 16 ગુણ તમને મળે. સાચા પડ્યા બધા તો 16 ગુણ મળે. એમાં તમને વિકલ્પ મળશે 4, એટલે કે 12માંથી તમારા 8 લખવાના. કુલ 12 પ્રશ્નો પૂછ્યા હશે, એમાંથી 8 પ્રશ્નો તમારે લખવાના, જે તમને આવડતા હોય એવા. બરાબર. એવું નહીં કે એકના અથવામાં, જેમ કે ચેપ્ટર 1 છે તો ચેપ્ટર 1ના અથવામાં ચેપ્ટર 1નો જ પ્રશ્ન આવશે, એવું નહીં. ટોટલ 12 પ્રશ્નો હશે અને એમાં બધા મિક્સ પ્રશ્નો આવેલા હશે. એટલે કે બધા મિક્સ ચેપ્ટર હશે. ચેપ્ટર 1, 2, 4, 5, 6, 8, 13, 15, 4, 10, 15 તું સમજી ગયા. આવી રીતે હશે. એમાંથી તમને જે ગમતું હોય, તમને જે આવડતો હોય એ લખી નાખવાનું. ટોટલ 12માંથી તમને 8 આપી દીધા. પહેલાં એવું નહોતું. બરાબર. પછી વાત કરીએ કે વિભાગ બીમાં, તો 3 ગુણના પ્રશ્નો છે. એક પ્રશ્નના 3 ગુણ ગણાય છે. તમારે 6 લખવાના છે. 6માંથી 18 માર્ક્સ આવા, 6 એ 6 સાચા પડ્યા. એટલે ટોટલ તમને 9 પ્રશ્નો પૂછાશે. 9માંથી 6 લખવાના, એટલે કે 3 પ્રશ્નો તમને વધારાના મળે. 3 પ્રશ્નો તમને એક્સ્ટ્રા મળશે. ટોટલ 9માંથી 6 લખવાના તમારે. અને મોટા પ્રશ્નો જે કહીએ 4 ગુણના પ્રશ્નો, 4 લખવાના તમારે, એટલે 16 ગુણ આવે. બરાબર. પૂછાશે 6, એટલે 2 વિકલ્પમાં જશે. 6માંથી 4 લખવાના. સમજી ગયા. એટલે કુલ 27 પ્રશ્નો હશે. ટોટલ 27 પ્રશ્નો હશે કુલ. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી. 2 ગુણના, 3 ગુણના અને વાત કરીએ આપણે તો 4 ગુણના. ટોટલ 27 પ્રશ્નો. 27માંથી તમારે 18 લખવાના અને 50 ગુણ લાવવાના. 50 ગુણ MCQના, 50 ગુણ તમારા પાર્ટ બીના, એટલે 100 ગુણ. ચલો, આપણે 12 100માંથી 100 આવી ગયા. બરાબર. હવે મહત્વની વસ્તુ એ છે કે ભાઈ પ્રકરણ દીઠ ગુણ ભાર સમજવું પડે એવું છે. થોડુંક કન્ફ્યુઝન વાળું ઊભું કર્યું છે આને. સાંભળો. પ્રકરણ દીઠ ગુણ ભારની વાત કરીએ આપણે તો ચેપ્ટર 1 આપ્યું છે સજીવોમાં પ્રજનન. સજીવોમાં પ્રજનનમાંથી પાર્ટ એ એટલે કે વિકલ્પોવાળો પ્રશ્ન MCQ વાળા, એમાંથી ચેપ્ટર 1માંથી 3 માર્ક્સના MCQ ફાઇનલ છે. 3 માર્ક્સના MCQ પાક્કા. એમાંથી 3 માર્ક્સના MCQ આવશે જ વિકલ્પો. બરાબર. અને 2 ગુણનો એક પ્રશ્ન આવશે. ટોટલ જો કહેવું હોય આપણે તો મેં જે રાઉન્ડ કર્યું અને વત્તા કરો પાર્ટ એ અને પાર્ટ બીમાં, તો 5 ગુણનું ટોટલ ચેપ્ટર થાય. ચેપ્ટર 1માંથી કુલ 5 ગુણનું પૂછવાનું. સમજ્યા. આમ જોવા જઈએ તો ચેપ્ટર 1માંથી 5 ગુણનો પ્રશ્ન થાય. 3 MCQ અને 2 માર્ક્સનો એક પ્રશ્ન.
પણ અહીંયા 5 લખેલા છે. તમે કહો આ શું છે? હવે 5 જે તમને અહીંયા લખેલા છે ને એનો મતલબ એવો થાય કે એક વિકલ્પવાળો પ્રશ્ન હશે જે 3 ગુણમાં પૂછી શકાય. પ્રકરણ 1 સજીવોમાં પ્રજનન, એમાંથી 3 ગુણનો જે પ્રશ્ન આવે છે, 3 ગુણનો જે આખો વિભાગ આવે છે એમાં એક પ્રશ્ન કદાચ સજીવોમાં પ્રજનનનો પૂછી શકાય એમ વિકલ્પ તરીકે. બરાબર? એટલે સજીવોમાં પ્રજનનમાંથી તમારા 2 ગુણના પ્રશ્નો તમે મોઢે કરી નાખ્યા તો બહુ ચિંતા નહીં. તમે 3 ગુણના એ મોઢે કરી નાખ્યા છે તો સારું. એનું કારણ હું તમને કહું, કેમ કે કદાચ તમે 3 ગુણનો પ્રશ્ન કોઈ બીજા ચેપ્ટરમાંથી ના આવડ્યો, બરાબર, નાગર નારાયણ, અને તમને ચેપ્ટર 1નો પ્રશ્ન આવડતો હોય તો એ તમારો ફાયદો થઈ જશે ને. બરાબર? અને તમને એમ થાય કે મારે ચેપ્ટર 1 નહીં ફાવતું, થોડુંક ઓછું ફાવે છે, તો 2 ગુણના પ્રશ્નો જે વ્યવસ્થિત કરી નાખો, જે પૂછાય એવા હોય, બરાબર, ચાલી જશે. એટલે ટોટલ આખું ચેપ્ટર 5 ગુણનું કહી શકાય. જે રાઉન્ડ કર્યા ને, બરાબર, બસ એ 2 જો વત્તા કરો તો આખું ચેપ્ટર 5 ગુણનું થાય. એવી રીતે ચેપ્ટર 2 કહીએ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, તો એમાં 3 ગુણના MCQ ફાઇનલ અને 6 ગુણના પ્રશ્નો, એટલે ટોટલ 9 ગુણનું પ્રશ્ન થયું. બરાબર? ટોટલ 9 ગુણનું પ્રશ્ન થશે, 9 માર્ક્સ આવશે. સમજી ગયા? હા, વિકલ્પ આની અંદર કોઈ છે અને જે છે એમના મતે આપી દીધું છે અમને. તો પ્રકરણ 3, તેમાંથી 3 ગુણના વિકલ્પો આવશે અને 4 ગુણનો એક પ્રશ્ન. કરી નાખજો મોઢે. 4 ગુણનો પ્રશ્ન આવશે. શુક્રકોષ જનન, કાં તો અંડકોષ જનન, બરાબર, કાં તો ઋતુસ્ત્રાવ, કાં તો ફલન ગર્ભસ્થાપન, કંઈ પણ એમ. અને માનવ પ્રજનન, તમે જો આની અંદર વિકલ્પ નહીં આપ્યો, ચેપ્ટર 4માં, ચેપ્ટર 3માં માનવ પ્રજનનમાં ટોટલ 7 ગુણનું ચેપ્ટર થયું. ટોટલ 7 ગુણનું ચેપ્ટર થશે. બરાબર? 4 ને 3 7. અને ચેપ્ટર 4 પ્રાથમિક સ્વાસ્થ્ય કહીએ તો 5 MCQ પૂછવાના જ આ લોકો. બરાબર? હા, આમાંથી વિકલ્પ પૂછી શકે. 2 ગુણનો કોઈ પ્રશ્ન એ લોકો પૂછો તો પૂછી શકે છે. જો તમે ચેપ્ટર 4 2 ગુણનો કર્યો હોય, બરાબર છે, ચેપ્ટર 4 તમારે એમ કરવું જોઈએ કે મારા 2 ગુણના કે 3 ગુણના કરવા જ નહીં, તો ચાલી જાય એમ છે. ખાલી MCQ VSQ કરી નાખવાના ચેપ્ટર 4માંથી. 5 MCQ VSQ છે, જોઈ લો, બહુ જોરદાર કહેવાય. બરાબર? એટલે ચેપ્ટર 4 આખું કહેવા જઈએ તો 5 ગુણનું છે. એવી રીતે ચેપ્ટર 5 કહીએ તો 12 ગુણનું થાય છે. ચેપ્ટર સજ મોટું આખો યુનિટ તમે જોઈ લો. પહેલાં યુનિટની વાત કરી દઈએ. યુનિટ નંબર 1 આપણે પૂરો કર્યો અહીંયા. આ યુનિટ નંબર 1 26 ગુણનો લખ્યો છે ને, તો 26 ગુણ તમારે કયા કરવાના? આનો વત્તા કરો, આટલાનો 26 થઈ જશે. જુઓ, બરાબર? 3 ને 2 5, 5 ને 6 11, 11 12 13 14, 15 16 17, 18 19 20 21, બરાબર, પછી 22 23 24 25 અને 26 ગુણ. વત્તા કરો, 26 થઈ ગયા. ટોટલ આખા યુનિટના 26 ગુણ છે. યુનિટ નંબર 1 એટલે કે 1 થી 4 ચેપ્ટરો આવ્યા. ઓકે? હા, એમાં થોડુંક આગું પાછું કરી શકાય. એમાં આગું પાછું કરી શકાય એમ છે. મતલબ કે આખો યુનિટ 26 ગુણનો જ હોવો જોઈએ. જરૂરી નથી કે ચેપ્ટર 2 છે અને ચેપ્ટર 3 છે તો ચેપ્ટર 3માંથી 4 ગુણનો પ્રશ્ન લેવો. ચેપ્ટર 3માંથી 2 ગુણના પ્રશ્નો પણ લઈ શકાય. સમજી ગયા? અને ચેપ્ટર 2માંથી 4 ગુણનો એક પ્રશ્ન, એક 2 ગુણનો પણ પ્રશ્ન મૂકી શકાય. સમજણ પડું શું કહેવા માગું છું? ટૂંકમાં અહીંયા ચેપ્ટરના ગુણભાર બદલાશે પણ યુનિટના ગુણભાર નહીં બદલાય. એ 26નો 26 જ રહેશે. આખું યુનિટ 26 ગુણનું જ રહેશે. એમાં શિક્ષકના મત પ્રમાણેની ઈચ્છા પ્રમાણે એ ચેપ્ટરના ગુણભારમાં થોડોક ફેરફાર કરી શકાય એવું અહીંયા કીધેલું છે. બરાબર? પણ મોટા ભાગે આ રીતે જ પૂછાશે. સમજી લો ને કે આ જે આપ્યું છે તમને એ રીતે જ એ લોકો પૂછવાનો પ્રયત્ન કરશે. પણ કદાચ કોઈ સરે બદલી કાઢી તો એમાં કોઈ વિરોધ નહીં કરી શકે એ લોકોનો. બરાબર? પણ આખું યુનિટ 26 ગુણનું છે એ બરાબર છે. હવે 26ની જગ્યાએ 27 ગુણનું થશે તો તમે એનો વિરોધ કરી શકો કે ભાઈ તમે તો 26 ગુણનું કીધેલું યુનિટ અને તમે 27 કે 28 માર્ક્સનું કેમ પૂછી કાઢ્યું? બરાબર? તો તમે કહી શકો છો. બાકી ચેપ્ટરના ગુણમાં થોડોક આગું પાછું થવાની શક્યતા વધી જશે. ઓકે? હવે વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 5, આનુવંશિકતાના ભિન્નતાના સિદ્ધાંતો. તો આમ જોવા જઈએ આ પરિરૂપ પ્રમાણે તો 12 ગુણનું આખું ચેપ્ટર થાય. આખું ચેપ્ટર 12 ગુણનું થાય ને ચેપ્ટર 6 11 ગુણનું 10 ગુણનું થાય. 10 ને 12 22 થાય. બરાબર? જોઈ લો, આખો યુનિટ 22 ગુણનો થઈ ગયો છે. ટૂંકમાં આ વત્તા કરો 9 અને 3. 9 અને 3 કેટલા થાય? 12. 9 10 11 12. બરાબર? અને 5 ને 5 10. આ 5 અને આ 5 એટલે 10 થયા. એટલે ટોટલ આના વત્તા કરશો તો આખો યુનિટ 22 ગુણનો થઈ ગયો. એમાં તમને 9 અને 3 11 મતલબ એવો થાય કે એની અંદરથી પ્રશ્ન તમને એક્સ્ટ્રા પૂછાશે. બરાબર? એટલે એ થોડોક ફાયદો રહે આપણને. ચેપ્ટર 5 અને 6 ઓપ્શનમાં કઢાય નહીં. સમજી ગયા? એમાં ચેપ્ટર 6માં તો જુઓ 5 માર્ક્સના MCQ ફાઇનલ કીધેલા છે લોકોએ. એટલે એની અંદર ચેપ્ટર 5
6 છે ને અને ચેપ્ટર 5 છે ને એ બહુ મહત્ત્વનું છે, યાદ રાખજો. ચેપ્ટર 7 તો પૂછાવાનું નથી, એ લોકોએ ડિલીટ કરી નાખ્યું છે, માટેના કોઈ ગુણભાર તમને દેખાતા નહીં, ગેસ કરેલા છે. ચેપ્ટર 8 માનવ સ્વાસ્થ્યના રોગો, તેની અંદર 4 ગુણના MCQ અને 5 ગુણની અંદર એ લોકો પ્રશ્ન પૂછશે. 3 માર્ક્સનો એક પ્રશ્ન, 2 માર્ક્સનો એક પ્રશ્ન, એવી રીતે પૂછી શકાય છે. બરાબર, એમને જેમ યોગ્ય લાગશે એમ, પણ ટૂંકમાં આખું ચેપ્ટર આ રીતે પૂછાશે. 5 ને 4 9 ગુણનું થશે. બરાબર, એવી રીતે 9મું ચેપ્ટર પૂછવાનું નથી, માટે DS કરી દીધો છે. ચેપ્ટર નંબર 10ની વાત કરીએ તો ટોટલ 9 હશે. ટોટલ 9, 6 ને 3 9, 6 MCQ પૂછાશે. બરાબર, એટલે જેની અંદર MCQની માત્રા વધારે છે ને એને ચોપડી બેઠી લાઈન ટુ લાઈન વાંચજો, ચોપડીના જ પ્રશ્નો હશે બેઠા, યાદ રાખજો. બરાબર, હવે ચેપ્ટર 11-12 મતલબ કે યુનિટ નંબર 4 16 ગુણનો છે, પણ ચેપ્ટર 11 8 ગુણનું, ચેપ્ટર 12 8 ગુણનું, એ રીતે એમ 4 ને 4 8, 5 ને 3 8. જોઈ લો, તમારા વત્તાકાર મેં હમણાં જ કીધું કોનો કરવાનો છે. આ ટોટલ યુનિટ નંબર 4 16 ગુણનો કીધો, તો આપણે વત્તાકાર કોનો કરવાનો છે. ચેપ્ટર 11 કે તો આનો વત્તાકાર કરવાનો. 4 ને 4 8 થયા, 5 ને 3 8 થાય, એટલે આ બંને ભેગા થઈને કેટલા થાય, 16 ગુણનો પ્રશ્ન થયો. એ રીતે એમ સજીવોની વસ્તી એની વાત કરીએ, 10 ગુણનું ચેપ્ટર છે. અને ચેપ્ટર 15ની વાત કરીએ તો ટોટલ 8 ગુણનું ચેપ્ટર મૂકવાનું છે. બરાબર, બાકીના 14મું અને 16મું ચેપ્ટર પૂછવાના નથી. એટલે યુનિટ નંબર 5ની વાત કરીએ તો 18 ગુણનો થયો, 10 ને 8 18. સમજી ગયા? એમાંથી સજીવોની વસ્તીમાંથી 6 ગુણનો MCQ પૂછાય, જોજો. બરાબર, અને 4 ગુણનો એક પ્રશ્ન પૂછવાનો છે. હવે આ જે પરિરૂપ આપેલું છે એ નીચેના ભાગે, એ તો તમને કીધું કે 50 પ્રશ્નો હશે, 50 ગુણ, અને એ રીતે સેક્શન A, સેક્શન B, સેક્શન C. બરાબર, લખ્યું છે કે 3 ગુણના કુલ 9 પ્રશ્નો હશે, 9માંથી તમારે 6 લખવાના છે, એટલે 18 માર્ક્સનો તો પ્રશ્ન ટોટલ થાય આખો વિભાગ. બરાબર, આ MCQ છે. આ પ્રશ્નપત્ર એકવાર એવું નહીં કે આ જ આવશે, એમ નહીં કહેતો, તમને આ ખાલી સમજવા માટે આપેલું છે કે ભાઈ આ નમૂનાનું પ્રશ્નપત્ર છે, તમે આના સોલ્વ કરવાનું તમારે. બરાબર, કે જોઈએ તમને કેટલું આવડે છે આની અંદરથી. ઓકે, અને પછી સૌથી નીચેના ભાગે 50 MCQ પતી જાય એટલે અહીંયાથી શરૂ થાય પાર્ટ B. અને આ રીતે વિભાગ એ આપેલું. જો ટોટલ 12 પ્રશ્નો આપેલા છે, હે ને? અને 12માંથી તમારે લખવાના છે કેટલા? 8. બરાબર, એમાં યુગ્મનજનું નિર્માણ તો તમને ખબર પડી જાય કે ભાઈ ચેપ્ટર 1નો પ્રશ્ન છે. લઘુ બીજાણુ જનન ચેપ્ટર 2. સમજી ગયા? એવી રીતે વંધ્યતા વિશે સમજૂતી આપો તો ચેપ્ટર 4. ચેપ્ટર 4માં વંધ્યતા વિશે પાછળ આપેલું છે ને. સહપ્રભાવિતા તો એ આપણને ખબર છે, ચેપ્ટર 5. ન્યુક્લિયોસોમ વાળું ચેપ્ટર 6. બરાબર, એન્ટીબોડીની વાત કરીએ આપણે તો ચેપ્ટર 8. પાણીના અજૈવિક પરિબળોમાં ચેપ્ટર 13. તો ટૂંકમાં આ રીતે પ્રશ્ન આપેલા હશે, અને એમાંથી તમને જે ગમતા હશે, તમને જે આવડતા હોય, તમને જે પાક્કા આવડતા, કે એમાં માર્ક્સ કપાવવા ના હોય, તમે લખી શકો છો. પહેલાં આવું નહોતું. યુગ્મનજનું નિર્માણ હોય તો એના અથવામાં ચેપ્ટર 1નો જ પ્રશ્ન આવતો હતો. બરાબર, તમે મન ફાવે બીજો કોઈ ચેપ્ટરનો જવાબ નહોતા લખી શકતા. એટલે એ પ્રમાણે છે. વિભાગ બીની વાત કરીએ, ટોટલ 13 થી 21 પ્રશ્નો હશે, 9 પ્રશ્નો થયા, 9માંથી તમારે 6 લખવાના છે. અને વિભાગ સીની વાત કરીએ તો કુલ 6 પ્રશ્નો છે, અને તમારે લખવાના છે કેટલા? 4. માનવમાં માદા જનન કોષના નિર્માણની પ્રક્રિયા, મતલબ કે અંડકોષ જનન કહેવાય, એ ચેપ્ટર 3 કહેવાય. બરાબર, મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ છે, 2 જનીનોનું વારસાગમન એટલે દ્વિસંકરણ, ચેપ્ટર 5 થયું. મિશેલ સંસ્ટાર ચેપ્ટર 6. ઇકોલાઈમાં વાહકમાં PBR 322 મતલબ કે ચેપ્ટર 11. બરાબર, હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો પાછું ચેપ્ટર 6 આવ્યું. અને કોઈ પણ 4 વસ્તીની આંતરક્રિયાઓ મતલબ કે પેલી સ્પર્ધાવાળું, સહજીવન, સહપરોપકારિતા, એમાંથી કોઈ પણ 4 લખવાની. બરાબર, 4 ગુણનો પ્રશ્ન એટલે કે ચેપ્ટર 13નો છે આવ્યો. તો ટૂંકમાં આવી રીતે તમને પૂછેલું છે. ચેપ્ટર 6માંથી 2 પ્રશ્નો આવી ગયા. જો હ્યુમન એટલે કે SGPના વિશિષ્ટ લક્ષણો અને મિશેલ્સન સ્ટારનો પ્રયોગ આપેલો છે. એટલે કે ચેપ્ટર 6 તમે વ્યવસ્થિત કર્યું હોય તો તમારા ફાયદો થઈ જાય ને. તમે ચેપ્ટર 13 ના કર્યું હોય કે MCQમાં મૂક્યું હોય તો પણ ચાલી જાય ને. બરાબર, કેમ કે તમને છે ને મિશેલ્સન સ્ટારનો પ્રયોગ આવડે છે, તમને હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો આવડે છે, તો 27 પ્રશ્ન ના લખશો, ચાલી જશે. તો હવે તમારી પાસે 5માંથી 4 લખવાના છે. સમજી ગયા? પ્રશ્ન 3 તમે ચેપ્ટર 3નો માદવ જનન અંડકોષ એટલે અંડકોષ જનન તમને આવડે છે. મેન્ડલના દ્વિસંકરણ પ્રયોગમાં તમે મોઢે કરેલો છે, મિશેલ્સન સ્ટાર મોઢે કરેલો છે. બરાબર, હવે ઇકોલાઈ તમે મોઢે કરી નાખ્યો છે, તો ભલે SGP તમે MCQમાં મોઢે કર્યો ચાલી જશે. ટૂંકમાં આ રીતે ફાયદો થશે. સમજી ગયા? પણ ચેપ્ટર 3, ચેપ્ટર 5, ચેપ્ટર 6 અને ચેપ્ટર 11 આ તો 4 ગુણના પ્રશ્નોમાં મોઢે કરી જ નાખવાનું. ભલે આમાં નમૂનાના પ્રશ્નપત્રમાં આપ્યું હોય. મારા મત પ્રમાણે કોઈ પણ સાહેબ હશે
तो चैप्टर 3, चैप्टर 5, चैप्टर 6, चैप्टर 11 में 4 गुणना प्रश्नों आवशे ज। बराबर मित्रों, तमने खबर पड़ी गई हशे आखे पेपर स्टाइल के हूँ शू कहेवा मागू छूँ। बराबर, तो आवजो, बाय, जय स्वामीनारायण, बेस्ट ऑफ लक।